નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વડોદરામાં યોજાનાર વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધા 2025ની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી. ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા, ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ વડોદરામાં યોજાનાર વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધા 2025ની માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેમાં પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, WTTના યુથ સિરીઝ સિનિયર મેનેજર ટિયાગો વિગાસ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી 26મી ફેબ્રુઆરીથી 1લી માર્ચ સુધી યોજાનાર વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ સ્પર્ધા 2025 અંગે માહિતી આપતા ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સ્પર્ધા ભારતમાં પહેલીવાર યોજાશે, જેમાં વિશ્વના 8 દેશોના ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને 5 દેશોમાંથી અધિકારીઓ આવશે. 200 જેટલા યુવા પેડલર્સ રમશે, જે પૈકી 135 યુવા ભારતીય હશે. આ સ્પર્ધાને કારણે તેમના રેન્કિંગમાં સુધારો કરશે, જેમાં 11 થી 19 વર્ષની ઉંમરના યુવા ટેબલ ટેનિસ ખેલાડીઓ દેશભરના અને વિદેશી ખેલાડીઓ તારીખ 26 થી તારીખ 1 માર્ચ સુધી વડોદરાના સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વર્લ્ડ ટેબલ ટેનિસ યુથ કોન્ટેન્ડર 2025 વડોદરામાં ટોપ એવોર્ડ માટે સ્પર્ધા કરશે. આ ટુર્નામેન્ટનું આયોજન ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા એટલે કે TTAB દ્વારા કરવામાં આવ્યું છે, જેનું સંચાલન ટેબલ ટેનિસ ફેડરેશન ઓફ ઇન્ડિયા TTFI અને ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન એટલે કે GSTTA દ્વારા કરવામાં આવે છે. તે આ મહાન અને પ્રતિષ્ઠિત ઇવેન્ટનું આયોજન કરે છે. ઇવેન્ટ ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. સ્પર્ધામાં ભારત અને 12 થી વધુ દેશોમાંથી 200+ ટોચના યુવા પેડલર્સ અને અધિકારીઓ ભાગ લેશે. વિશ્વ સ્તરના મહાન કાર્યક્રમમાં 11 થી 19 વર્ષના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રેન્ક કરાયેલા ખેલાડીઓ 350 થી વધુ સંખ્યામાં ભાગ લેનાર છે, જેમાં જયાબેન ઠક્કર, ભૂતપૂર્વ સાંસદ, TTAB પ્રમુખ, અને હેમાંગ જોશી, સંસદ સભ્ય વડોદરા અને ઉપપ્રમુખ TTAB, ટિયાગો વિગાસ, પોર્ટુગલ યુથ સિરીઝ સિનિયર મેનેજર WTT, કલ્પેશ ઠક્કર, ઇવેન્ટ ડિરેક્ટર, અને મંગેશ મોપકર, રેફરી. આ અંગે હર્ષભેર જણાવી રહ્યા છે કે WTT યુથ કન્ટેન્ડર 2025 વડોદરા રમતોમાં ભારત સરકારની સ્પોર્ટ્સ ઓથોરિટી SAI અને ગુજરાત રાજ્યની સ્પોર્ટ્સ ઓથોરિટી SAG દ્વારા સપોર્ટ આપવામાં આવી રહ્યો છે. વડોદરાનું સદભાગ્ય છે કે સ્પોર્ટ્સ સિટી તરીકે આપણને આખા દેશમાં ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપવામાં આવી છે, અને તે WTT તરફથી અને યુથ કન્ટેન્ડર 2025 અને આપણને જવાબદારી એટલા માટે આપવામાં આવી છે કે એમને આપણા પર ટ્રસ્ટ છે, એમનો સપોર્ટ પણ સારો છે, અને 12 કન્ટ્રીઝમાંથી પ્લેયર્સ અને ટેકનિકલ્સ બધા આવવાના છે. આપણી જવાબદારી એટલી છે કે સારી રીતે અહીંયા તૈયાર થવાના જે પાર્ટિસિપન્ટ્સ, એ પછી આગળ એમનું જે પોતાનો એક્સપોઝર છે એ વર્લ્ડ વાઇડ એમને મળવાનું, અને આ એને માટેનો ફર્સ્ટ સ્ટેપ અને સ્ટેજ છે. આપણી સદભાગ્ય એ છે કે ભારતના ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ આમાં રમવાના છે, અને બાકીના જે દેશોમાંથી આવશે તે બધા સિલેક્ટ થઈને વર્લ્ડ લેવલે પોતાનું એક્સપોઝર બતાવવાના છે, પોતાની ટેલેન્ટ સાબિત કરવાના છે. એમને માટે પણ આ ઓપોર્ચ્યુનિટી એવી છે, ઘણું બધું એમને પણ આમાંથી શીખવા મળશે. આપણી જવાબદારી એટલી છે કે એ લોકો આવે, આપણે એમને સારી રીતે વેલકમ કરીએ, સારો સ્ટે હોય, સારું ફૂડ, સ્વાસ્થ્ય, આ બધાની કાળજી કરીને હેલ્ધી વેલ્ધી એટલે બંને રીતે રમીને પણ વેલ્ધી થવાના છે, કે જ્યાં જશે વર્લ્ડમાં ત્યાં એમની વેલ્થ વધવાની જ છે. તો એ વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશનની જવાબદારી અપાઈ છે. મારી ટીમ ખૂબ સરસ છે, અને ટીમમાં હવે તો હેમાંગભાઈ, કલ્પેશ, આ બધા ખૂબ સરસ દિન રાત દોડીને કામ કરી રહ્યા છે. હું વડોદરાવાસીઓને કહીશ કે બધા જ લોકો આ ઓપોર્ચ્યુનિટી અમારી જેમ એને અવેલ કરે અને જોવા માટે આવે, એને એન્જોય કરે. યુટ્યુબ પર પણ આને લાઈવ આ લોકો કરવાના છે.
જેમાં પ્રેઝન્ટેડ પાર્ટનર પારૂલ યુનિવર્સિટી NAAC ગ્રેડ A++ વડોદરા છે. કાર્યક્રમના અમલકારક એજન્સી તરીકે યુટીટી છે. અન્ય પ્રાયોજકોમાં YINHE, KYB, કોન્વેન્ટ IOCL, બિસ્લેરી અને ટ્રાન્સપેક છે. સાધનોના સહયોગી તરીકે STIGA છે અને સ્થળ સહયોગી તરીકે VMSS અને VSPF છે. આ સ્પર્ધામાં કુલ 12 શ્રેણી છે, જેમ કે અંડર 11, 13, 15, 17 અને 19 યુવા છોકરા છોકરીઓ સિંગલ્સ અને અંડર 15 એન્ડ 19 મિશ્ર ડબલ્સ. આ સ્પર્ધામાં 25 થી વધુ ટેકનિકલ અધિકારીઓ તેમની કૌશલ્ય અને અનુભવથી આ ઇવેન્ટને સફળ બનાવવા માટે કામ કરશે. સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના ખેલાડી હોલમાં આંતરરાષ્ટ્રીય ધોરણના 10 સ્ટીગા પ્રીમિયમ રોલર બ્લુ ટેબલ મૂકવામાં આવશે, જેમાંથી 2 શો કોર્ટ અને અલગ પ્રેક્ટિસ હોલ ઉપર 8 સમાન પ્રેક્ટિસ ટેબલ પણ છે. આ ટુર્નામેન્ટમાં સફેદ ટીટી બોલ્સનો ઉપયોગ થશે. કુલ WTT ઇવેન્ટ ઇનામ રકમ $1000 છે, જે WTT દ્વારા રોકડમાં નાણાં રૂપે ચૂકવવામાં આવશે. વડોદરા ખાતે WTT વર્લ્ડ ચેમ્પિયનશિપ ટેબલ ટેનિસની કે જેનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેન્કિંગ ચેમ્પિયનશિપ છે અને ભારતમાં પહેલીવાર થવા જઈ રહી છે કે જે વડોદરાને આ સૌભાગ્ય મળ્યું છે. જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સમગ્ર ભારત ઓલિમ્પિક્સ માટે જ્યારે પોતે તૈયારી કરી રહ્યું હોય ત્યારે આ પ્રકારના વર્લ્ડ ક્લાસ ટુર્નામેન્ટ યોજવા એ એક વડોદરા તરીકે કે જે સંસ્કારી નગરી છે, રમતગમતની પણ સંસ્કૃતિ વડોદરાની અંદર વર્ષોથી દાયકાઓથી જળવાયેલી છે, ત્યારે વડોદરાની અંદર રિપબ્લિક ઓફ કોરિયા, ઇંગ્લેન્ડ, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, મોલ્દીવ્સ આ પ્રકારના દેશોના પ્લેયર્સ અહીંયા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા આવી રહ્યા છે. વડોદરાના તમામ વિદ્યાર્થીઓને પણ આ વર્લ્ડ ચેમ્પિયનશિપનું એક્સપોઝર મળે તેના માટે TTAB દ્વારા વિવિધ સરકારી અને પ્રાઇવેટ શાળાઓ અને કોલેજો સાથે સંકલન કરી અને તેમના વિદ્યાર્થીઓને પણ આ ટુર્નામેન્ટ માણવાનો અવસર મળે એ બાબતના પ્રયત્નો હાથ ધર્યા છે. આ ટુર્નામેન્ટની ઇનામી રકમ $1000 છે કે જે નાણાં રૂપે ચૂકવવામાં આવશે અને 350 જેટલા ઇન્ટરનેશનલ પ્લેયર્સને આ આખી ટુર્નામેન્ટનો લાભ મળશે. અને આના જે મેડલ સેરેમનીનો ત્રીજો દિવસ છે તેની અંદર આપણા રમતગમત રાજ્યમંત્રી કેન્દ્રના શ્રીમતી રક્ષાબેન ખડસે પોતે પણ ઉપસ્થિત રહી અને આપણા ખેલાડીઓને બિરદાવવાના છે. કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.